યુક્રેને મોસ્કો ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા પછી બહાર આવેલા વીડિયોમાં મોસ્કોના આકાશમાં ધુમાડાના કાળા વાદળો જોઈ શકાય છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે. મોસ્કો ઉપર 200 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેનની 4 ક્રૂઝ મિસાઇલ તથા લગભગ 1000 ડ્રોનને આંતરી લેવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગયા અઠવાડિયે યુક્રેનની રાજધાની કિયેવ પર જે હુમલો થયો હતો તેના જવાબમાં આ કાર્યવાહી કરાઈ છે.